બીજી ગાડી જોઈએ અમને. ગાડી ચાલો લાવો. તમે શું કહેશો મોટાભાઈ, કઈ થયું છે? તમે શું પ્રોબ્લેમ શું છે? મારી ગાડીમાં કાંઈ થયું જ નથી. તમે દારૂ પીધેલા છો? નહીં, મેં પેસેન્જર કમ ઉતરી ગયા? દારૂ નથી પીધો મેં. બપોરે બિયર પીધું હતું. ખાલી બપોરે બિયર પીધું હતું. બપોરે બિયર પીધું? અત્યારે નથી પીધો? ખાલી બપોરે બિયર પીધું. છોટાઉદેપુર ગોંડલ. હા. બરોબર. શું થયું છે પ્રોબ્લેમ તમારો? ડ્રાઈવર પી ગયા. ડ્રાઈવર પી ગયા છે? અચ્છા. તમે મને એટલે બધું ખ્યાલ નતો. બરોબર. તો પેસેન્જરે હોબાળો કર્યો છે ભાવજતપુરમાં? તકલીફ છે એમને. ગોંડલ ડેપોની ગાડી છે. શું નામ તમારું? રાહુલ મકવાણા. રાહુલ. આ કંડક્ટરના ખીચામાંથી એક બીઓનો ડબ્બો નીકળ્યો છે અને આવા બનાવ બનતા આવે છે, બરોબર? તો આટલી બધી પબ્લિકની જવાબદારી એના હાથમાં હતી ને તો આ બીઓનો ડબ્બો નીકળ્યો છે. ડબ્બો બતાવી દો તમે એમને. મારા માવતર ભારે પણ છોટાઉદેપુરથી ગોંડલ જતી એસટી બસના ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂકી દીધા હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. પાવીજેતપુર પહોંચતા જ મુસાફરોએ હોબાળો મચાવ્યો અને આરોપ લગાવ્યો કે ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. સ્થિતિ એટલી ગંભીર બની કે ડરી ગયેલા મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા. ચોંકાવનારી વાત તો એ છે કે ડ્રાઈવરે ખુદ કબૂલ્યું કે તેણે બિયર પીધી હતી. ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આખરે સ્થાનિકોએ ડ્રાઈવરને પોલીસને હવાલે કર્યો અને કડક કાર્યવાહી કરવાની વાત કરવાની. આ ભાઈને મેં કીધું કે આના ખીચામાં બિયર જો, આ બાજુના ખીચામાં બિયર નાખેલો હતો. મને ખબર છે. ના ના, અમારે બીજી ગાડી મંગાવો, બીજો ડ્રાઈવર બોલાવો. હાલો.